મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લવિંગ ચેલેન્જનો દિવસ નંબર 29. તો બસ ભાઈ સવારના વાયકા છે 7:15 પણ નહીં 7:10. તો બસ 100 રૂપિયા તો સેલ મારીએ, ગાડી ગરમ કરીએ. અને મેં તમને કાલે કહેતો ને ક્યાંક કન્ટિન્યુ રીતે બહુ ફરક પડે. તો ગાડી એકદમ ઠંડી છે, મતલબ જેટલી ડોલ ટેમ્પરેચર ડોલ કરતાં વધારે ઠંડી છે. બસ તો ગાડી ગરમ થવા દઈએ અને પછી સેલ મારીને જઈએ આપણે આપણા કામ ડેલી ટાઈમ પર આપણે નીકળીએ. બરાબર. તો ભાઈ 10:15 લાગ્યા છે અને બસ કંપનીમાં કેન્ટીનની અંદર થોડો નોર્મલી નાસ્તો કરી દીધો છે. બસ નાસ્તો કરી દીધો અને બસ હવે એડબ્લુને એવું નાખવાનું છે. તો એકલા હાથે નખાય નહીં, કેમ કે એક માણસ એ પેલું પાઇપ પકડશે ને એક જણ એ પકડશે. તો જાફરભાઈ પાસે જઈએ એડબ્લુ નાખીને પછી શાંતિથી આજનો દિવસ એન્જોય કરીએ. હા અને ગાડી થઈ લઈ જઈએ, કેમ કે એ છાંયોને ઓછો તો શાંતિ ના કરશે, અહીં તડકામાં કોઈ મજા નહીં આવે ને. તો ગાડી બી થઈ લઈ જઈએ નહીં એડબ્લુ નાખે ને પછી શાંતિ ત્યાં બેસીશું. Later that same evening. કોણ? તો ગાઈસ બાઈક છે 8:30 અને બસ સાહેબને ડ્રોપ ઓફ કરી અને જે ઘરે. અને આજે ખબર નહીં ભાઈ, મને આજે હાથ પેઇન થાય છે. પેઇન એટલે એટલું બધું બી બહુ સહન રહે એટલું બધું નહીં, પણ નોર્મલ એમ સ્ટેરિંગ આવી એમ સ્ટેરિંગ પકડી રાખો ને તો આ બહુ થોડું પેઇન થાય છે. તો એવું લાગે કે ઘર જઈને પછી થોડું માલિશ કરવું પડશે એવું લાગે છે. અને આ જો વચ્ચે વચ્ચે એવું નહીં કે રસ્તા વચ્ચે એમ ગાડી આવતી જતી હોય કે એમ કે એમ એ વસ્તુ નહીં ભાઈ. એમ આ વચ્ચે એવું બી કરી દે કે રસ્તા ઇન્ડિયા રસ્તા પર મને ગા સંભાળવી પડે અને ગા ડે બી પડે. તો આ હકીકત છે ભાઈ ઇન્ડિયાની. તો કંઈ નહીં, હવે ઘરે જઈએ, જમીન કરીને ફ્રેશ થઈને ચેન્જ કરીને પછી માલિશ કરીને પછી ના છૂટી માટે માલિશ કરીશું. એમ તો હમણાં કંઈ પ્લાનિંગ નહીં. અને દિશા ગઈ ભાઈ ગામ ગઈ છે દિશા, એટલે એના ભાભીના ઘર ગઈ છે. તો વેકેશન કરવા ગઈ છે હમણાં. તો એટલે હમણાં 7-8 દિવસ ભાઈ ઘર એકદમ શાંતિ લાગશે. ગમે નહીં ને એમ ઘરમાં છોકરો રમતો ને એમ જાણે એમ આખું ઘર શું કહેવાય મને શબ્દ નહીં મળતો, આખું આમ શું કહેવાય યાર આમ આખું બહુ ઘર ભરેલું લાગે. આમ અમારે સર આખું ઘર ખાઈ લાગશે. કંઈ મસ્તી મજા એકદમ શાંતિ બેસી જવું ને. તો ઘર નાના છોકરાઓ પર ઘર એમ સુંદર લાગે છે. કેમ બંધ કરી દીધું? તો કઈ આજુ બધું જાપા છોકરા જોવા કરે બેઠા બેઠા ઈશામાં બીજા કયા બોલું ખબર ને કેમ આવ્યું કરે ખબર નહીં પડી, પણ આવું બધું કરાયેલું. સમજાવો જરા કમેન્ટ સેક્શનમાં. ચાર ખબર પડે કે ને સમજાવો જરા કાને એક કામ ફ્લેશ બંધ કરી દેવાને બાકી બધા બીજા શું ચાલે. ના 4 લાખની તો મોડું ચોખ્ખું દેખાય. એ વાત બે છે ને ખબર પડે કે આ માણસ છે કે એક તો આપણે કાઢ્યા ના મેં નહીં ભાઈ કાઢ્યો ટ્રાય કરે મેં ઢોર જ છું. એમાં ફળા કે કાઢ્યો તારે કાલે વિડીયો વાયરલ ગયો ને ભગ્યા કયો ટોસ ઉપર ગયો કાલનો મેં જ નહીં જોયું. પેલું કાલવાળું મેં યુટ્યુબ જ નહીં ખોલ્યું. એટલે એને નહીં ખોલ્યું તું ગમ્મા તો એ ગમ્મા કે તાળી મારે પેલા ગાવ દે મેં કે આવું નાખો બંધ કરી દે ચાલ અમને કેમ આજો આનો બદલી કાઢો અમને બાકી જાપડે છોકરી તોડી મૂકવાની. એટલે હું કહી દઉં હા તારા ફોટા મોકલે કયા ફોટો કાં ગભરાઈ દઉં મને જોવા તો કયો સારો છે. કેટલા ફોટા પાડે બરાબર માપેલા માપા ચલાવવાનું હોય માપા પાડવાનું એટલે 1000 તો થયું તો કરવાનું ખાલી ગાળ નહીં બોલ સમજાવ જા ગાળો નહીં. હા તારે મને ગાળો બોલતો જ ના અમારી સામે તો અમારે એવું બધું ફાવતું જ નહીં. વાળા છે તમે કે ને કેવા જાય છે તે પેપર પેપર જો આ સ્વાજે વાળા વિડિયો ચાલે છે ને તે આ બધું કટ નહીં થાય ભાઈ. એક છે ને જોઈતી મૂડી જાય પણ આપણો બ્લોગ બંધ થાય એ પછી આપણે મરજી બંધ કવટ હું કહો તો થાય બાકી કુછ જ્યાદા નહીં હો ગયા થાય.
અને કટ વાગી બી નહીં અંદર, જે ચાલે જ ચાલે. તો આ બ્લોગને પછી એન્ડ કરીશું. તો ખબર નહીં શું હતું શું નહીં આ વિડીયોમાં. તો અને ખબર નહીં આ હમણાં છે છેલ્લી 2-3 જે ક્લિપ હતી ને એમાં મારે ખાસ બધું કટ કરવું પડશે. એ બધી બહુ માટે નાખેવાળી કહેવાય ગઈ છે મસ્તીમાં. તો કંઈ નહીં આ વિડીયો માટે અહીંયા એન્ડ કરીએ. અને હા એક મિનિટ, જે કાલનો વિડીયો હતો ને ભાઈ પેલો એનો બ્રેકડાઉન, તો કાલનો વિડીયો ના જોયો તો જોવા મસ્ત રિસ્પોન્સ આવ્યો છે ભાઈ. તો એટલે રિસ્પોન્સ તો નોર્મલ જ છે પણ મારા માટે સારો છે. તો જ્યાં 9-10-15 એવા વ્યૂ સાથે હોય અને એ જગ્યાએ ડાયરેક્ટ જ 200-250-300 એવા વ્યૂ આવ્યો છે તો બહુ સારી વાત કહેવાય. તો કંઈ નહીં, જે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જોઈ આવજો, મસ્ત વિડીયો. તો બસ આ વિડીયોને એન્ડ કરીશું. મળે નવા દિવસ સાથે, મળે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.